મંત્રીમંડળ વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર કે જેમાં મંત્રીઓના રાજીનામાના કાગળ સાથે અધિકારીઓ પણ હાજર રહેવાના છે। મુખ્યમંત્રી મુંબઈથી પરત આવી ચૂક્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે મંત્રીઓ છે તેઓ રાજીનામા સોંપશે અને ત્યારબાદ સીએમ સિવાય તમામ મંત્રીની નવેસરથી શપથવિધિ પણ યોજાશે। વર્તમાન સરકારના તમામ મંત્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આજે રાત્રે 8 વાગે પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક મળવાની છે અને હાલ તો તમામ મંત્રીઓ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાના રાજીનામા સોંપવાના છે અને ઘણા નામોને લઈને ચર્ચાઓ પણ ચાલી રહી છે। કારણ કે જ્યારે વિસ્તરણની વાત આવી હતી, કહેવામાં આવી રહ્યું હતું કે દિવાળીની આસપાસ આ વિસ્તરણ થવાનું છે। દેવ દિવાળીનો પણ સમય સામે આવ્યો હતો, પરંતુ હવે એ સમાચાર સામે આવી ગયા છે કે દિવાળી પહેલા જ આ વિસ્તરણ થઈ શકે છે અને ઘણા બધા નામોની ચર્ચા પણ થઈ રહી છે। પત્તા કપાશે અને કેટલાક લોકો નવા પણ જોડાશે। આ મંત્રીમંડળમાં કેટલા હવે સભ્યો હશે, કારણ કે 17 મંત્રીઓનું મંત્રીમંડળ હતું, પરંતુ હવે જ્યારે કેટલાક નામ કપાવાના છે, કેટલાક લોકો જોડાવાના છે, ત્યારે જેટલી ચર્ચાઓ હાલ ચાલી રહી છે તે બધી જ ચર્ચાઓ રાજકારણમાં ગરમાવો લાવી રહી છે। અને આ દ્રશ્યો ગાંધીનગરના છે। ગાંધીનગરમાં ચહેલપહેલ જબરદસ્ત જામી છે। ચારે કોરથી વાતાવરણ ગરમ છે, કારણ કે ગાંધીનગરમાં અત્યારે સામા શિયાળે ઉનાળા જેવો માહોલ છે અને મંત્રીઓની ગતિવિધિઓ જે અત્યારે મંત્રી છે પરંતુ થોડી ક્ષણોની અંદર કદાચ મંત્રી ન રહે તેવા દ્રશ્યો પણ થોડી ક્ષણોની અંદર સામે આવશે। કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી પાછા અહીંયા આવી ચૂક્યા છે અને મુખ્યમંત્રીના આવતા તેમના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળી અને આ બેઠકમાં હવે જે નક્કી થશે એ નામો, એ ચહેરાઓ, કારણ કે હાઈકમાન્ડનો જે મેસેજ છે તે અહીંયા પહોંચાડવામાં આવશે અને મુખ્યમંત્રીના બાધિત અધિકારમાં આવે છે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું કે કયા ચહેરાઓ એમના ટીમમાં હશે। દાદા સરકારની જે આ નવી ટીમ તૈયાર થવા જઈ રહી છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ એ વાત છે કે કોણ હશે એ ચહેરાઓ કે જે દાદાની હવેની સરકારમાં, એટલે કે 2 વર્ષના એ કાર્યકાળમાં એમના સાથી બનીને સાથે હશે। સૌની નજર એના પર છે કે એમના 162 ધારાસભ્યો પૈકી કયા ધારાસભ્યની લોટરી લાગી શકે છે। આ તમામ ગતિવિધિઓ પર નજર છે, પરંતુ જે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર એમના નિવાસસ્થાને પહોંચ્યા છે, જ્યાં થોડી ક્ષણોની અંદર તમામ મંત્રીઓ પહોંચવાના છે જે વર્તમાન સરકારમાં મંત્રીઓ છે। બીજી તરફ સંદેશ ન્યૂઝને માહિતી પણ મળી છે કે જે લોકો, જે ધારાસભ્યો છે જેમને મંત્રી પદના શપથ આવતીકાલે લેવાના છે, એ તમામે તમામ ધારાસભ્યોને પણ ધીરે ધીરે, એટલે એક પછી એક લોકોને ઇન્ફોર્મ કરવામાં આવી રહ્યા છે। આ દિવાળીનો તહેવાર, કેટલા નેતાઓના ઘરે આતશબાજી થવાની છે અને આ બધાની વચ્ચે હવે જે પ્રશ્ન સૌથી મોટો એ છે કે કોણ એ મંત્રીઓ બનવાના છે દાદાની નવી સરકારમાં કે જેમના ચહેરાઓ થોડી ક્ષણની અંદર સામે આવશે। સંદેશ ન્યૂઝ પર પળે પળની વિગત, નાનામાં નાની અપડેટ અમે તમને સૌથી સચોટ માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। ન કોઈ આડી અવળી વાત, ન કોઈ તર્ક, ન કોઈ કુતર્ક, પરંતુ સીધી વાત એ છે કે ગાંધીનગરની તમામ ગતિવિધિઓ, ગાંધીનગરમાં થતી તમામ નાના મોટી હેપનિંગ જે અમે તમને શબ્દ સચોટ વિઝ્યુઅલ અને ઇન્ફોર્મેશનના માધ્યમથી બતાવી રહ્યા છીએ। કારણ કે થોડી ક્ષણોની અંદર આજનો દિવસ સૌથી વધારે ક્રુશિયલ છે, કારણ કે હવે નક્કી થવા જઈ રહ્યું છે દાદા